ચાલો હવે હમણાં જોબ પતાવીને હવે ઘરે જઈએ. હમણાં તો 2 દિવસ થયા વરસાદનું વાતાવરણ આવું જ છે ફ્લોરિડામાં. વરસાદ આવે ને ઉભો રહી જાય ને આવે ને ઉભો રહી જાય એવું હાલ્યા રાખે. અને અમેરિકામાં જો કેવું હોય કે જો આ લોકોને લાઇટ ના વાપરવી હોય ને એટલો બધો ટ્રાફિક વાળો એરિયા ન હોય ને તો સ્ટોપ સાઇન મૂકી દે કે જ્યાં બધાય ઊભવાનું અને જી પછી પહેલા આવ્યું હોય ને એનો રાઈટ થાય કે ઈ પાસ થઈ જાય ઇન્ટરસેક્શન, એને લેફ્ટ જવું હોય, રાઈટ જવું હોય કે સીધું જવું હોય ઈ પછી એની મરજી. હમણાં આગળ એક સ્ટોપ સાઇન આવી ને ત્યાં નાનકડા છોકરાની સ્કૂલ પણ આવી, એલિમેન્ટરી સ્કૂલ જે પહેલા ધોરણથી ચાલુ થાય ને એ હમણાં આવી. આ જો બધી સાઇન આવવા માંડી ને એટલે એનો મતલબ એમ કે જ્યાં છૂટવાનો ને છોકરાઓને સ્કૂલે જવાનો ટાઈમ થાય ને ત્યાં એમ કે છોકરાઓને આ સાઇન હોય ને આવી બધી રાઈટ સાઈડમાં છે ત્યાં હાલવાનું. એટલે પછી એમ કે એ લોકો સેફ રહી ને બધા જે ગાડીને હલાવતા હોય ને એ લોકો સેફ રહી. આ જો લેક વ્યૂ એલિમેન્ટરી સ્કૂલ છે, આ લેફ્ટ સાઈડમાં જે હતી ને હમણાં ગઈ અને પાછી સ્ટોપ આવી. જો લખ્યું કે કોઈ પણ માણસ અહીંયા હાલતું હોય ને સાઈડ વોક ઉપર, અહીંયા ઝીબ્રા ક્રોસિંગ ઉપર, તો એની માટે આપણે પેલા ઊભવાનું, એ વયા જાય ને પછી આપણે પાસે જવાનું. અરે આ ફેન્સનો જે એરિયો છે ને એ આખો બધો સ્કૂલનો છે અને ત્યાં પછી છોકરાઓ એમ કે પાછળ રમવાનું ને સ્લાઇડ ને છે, હિંચકાન ખાતા હોય ને એવું બધું છે. અને આ રાઈટ સાઈડમાં જે બધા ઘર ને છે ને તો આ એના મેલ બોક્સ છે, થાંભલા જેવા દેખાય ને કાળા ને ધોરણ એમાં નંબર જેવા લખ્યા. એટલે કે તમારા નામ ને કે કાગળ ને આવે ને તો પછી ટપાલી હોય ને એમાં મૂકી દે, પછી આપણે ત્યાંથી લઈ લેવાનું. મોટું ખોખું કે એવું કઈ હોય ને તો એ તમારા ઘરના આંગણે જઈને મૂકી આવે, પછી આપણે ત્યાંથી લઈ લેવાનું. અને બાકી આ બ્રાઉન કલરનું જો એક આવે ને આગળ, ઈ તો આપણે કચરાનો ડબ્બો છે. કચરા વાળા આવે ને તો પછી એમાંથી કચરો લઈ જાય. આ રે જો 2 બ્રાઉન કલર ને રાઈટ સાઈડ ના પડી. અને આ રોડ ઉપર છે ને ત્યાં બધી જગ્યાએ સ્ટોપ સાઇન નથી, ખાલી આપણી સાઈડ જ છે, કેમ કે આપણે નાનકડી ગલીમાંથી મોટો રોડ જેવું છે ને ત્યાં જાય ને એટલે આપણે ઉભવાનું, ઈ લોકોને નહીં ઉભવાનું, કેમ કે ઈ લોકો જો ઉભવા મળે ને તો એમ કે ટ્રાફિક વધારે થઈ જાય. પછી હવે એમ કે આમ આપણે મેઇન રોડ ઉપર ચડી ગયા એટલે હવે આપણે સ્ટોપ સાઇન જેવું ને એવું ન આવે, બહુ ઓછું આવે. યુઝ્યુઅલી એમ કે માણસો જે હાલવા ક્રોસ કરવો ને રસ્તો હાલીને જતા હોય કે સાયકલમાં, એના માટે આપણે ઊભું પડે, બાકી આમ આપણે હવે ન ઊભું પડે. બાકી તમે બધા પણ કોમેન્ટ સેક્શનમાં કહેજો કે તમારો દિવસ કેવો જાય છે અને તમે ક્યાં કઈ જગ્યાએથી આ વિડીયો જોવો છો. જો આને લેફ્ટ સાઈડ જાવું પણ ઈ આમ વચમાં ન આવે, કેમ કે પછી ગાડી બાડી કંઈક ભટકાય ને તો પછી વાક એનો આવે, આપણો ન આવે, કેમ કે એને વચમાં ઘૂસવું કે હું જલ્દી વયો જાઉં.
આ જાઓ એક માણસ દોડે, પછી 2 જણા હાલે, પછી અમુક જણા સાયકલમાં જતા હોય ને એવું માણસો એ સાઈડ વોક ઉપર કરતા હોય ને પછી આમ લેક વ્યૂ જેવો છે એટલે આમ ઓલું કઈ ન થાય. મજા આવે એમ કે જોવાની, બેઠા હોય તો પાછળ મોટો દરિયા જેવો લેક જેવો દેખાય ને એવું. અને આ આખો રેસિડેન્શિયલ એરિયા જેવામાં આવે ને, કેમ કે જો રાઈટ સાઈડમાં બધા ઘર ને છે એટલે આપણે સ્પીડ મેઇનલી હોય ને 25 માઇલ પર અવર ની હોય. અને અમેરિકામાં માઇલ્સ પર અવર હાલે ને એટલે આમ બહુ કોઈ ફાસ્ટ ન જઈ શકે. અત્યારે હું પણ જાઉં 23 માઇલ પર અવર ની જાઉં એટલે એમ કે કંઈ પણ કોઈ પણ સાયકલ વાળો કોઈ પણ નાનો છોકરો દોડીને ઓચિંતામાં આવે ને રસ્તામાં તો તમે ઊભી શકો એમ. પણ તમે રાઈટ સાઈડમાં ગલી નામ જોવો ને તો જો એક હમણાં ન્યુયોર્ક એવન્યુ કરીને ગયું, પછી આ જ્યાં ટર્ન મારે એ પેન્સિલ્વેનિયા એવન્યુ છે. એટલે આ તો ખાલી ગલીનું નામ છે, પણ હરેક જે અમેરિકાના સ્ટેટ્સ છે ને એના ઉપર આ બધી ગલીના નામ પાડ્યા એ લોકો. આ છે તો એ ફ્લોરિડા એવન્યુ છે. પછી ઓહાયો આવી, પછી ઇન્ડિયાના આવી, પછી ઇલિનોઇસ આવી. એવી રીતના પછી અલગ અલગ ગાવ જ્યાં રોડ પૂરો ન થઈ જાય ને ત્યાં સુધી આખી ઈ છે. તમે પછી કોમેન્ટ સેક્શનમાં એ પણ કહેજો કે તમને અમેરિકન કયું સ્ટેટ જવું છે વધારે, અત્યારે કયા કયા સ્ટેટમાં રહ્યો છે. વરસાદ જો પાછા ચાલુ થઈ ગયા ઝીણો 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 ઝીણો. અને બીજું એક અહીંયા પણ એ પણ રૂલ છે કે વરસાદ કે આવે કે આપણે ધુમ્મસ કે હોય ને ફોગ, તો ગાડીની લાઇટ હોય ને ચાલુ રાખવી પડે. અમુક જણ ચાલુ ન રાખે પણ એમ કે ચાલુ રાખવી પડે એટલે સામેવાળાને એકબીજા બધા દેખાય. કે બહુ કોકર અંધારું ને હોય ને આનાથી પણ વધારે અંધારું તો એમ કે ગાડી ને બધું દેખાય. એટલે મેઇનલી તો એમ કે એક્સિડન્ટ ને એવું બધું ના થાય. અને હવે આપણે લેફ્ટમાં જે રોડ ઉપર ચડશું ને એનું નામ છે રમેલ રોડ. આ રમેલ રોડ. આ રોડ ઉપર સ્પીડ છે ને એ 30 ની છે. જો પછી આ એરો લખ્યું ને એટલે એના મતલબ કે આપણે આગળ જઈએ ને તો લેફ્ટમાં કર્વ આવે, હમણાં તમને દેખાય. આ રે લેફ્ટમાં કર્વ આવ્યો પછી ત્યાંથી સ્પીડ છે ને એ 40 માઇલ્સ પર અવર થઈ જાય. પછી આ બ્લેક એન્ડ વ્હાઈટમાં લખ્યું હોય ને રેક્ટેંગલ સ્ક્વેર જેવા, રેક્ટેંગલ જેવામાં ઊભા રેક્ટેંગલમાં, એટલે એ સ્પીડ લખેલી હોય.
અને જ્યાં જ્યાં બ્રાઉન કલરની સાઈનો આવે ને એનો મતલબ એમ કે ત્યાં કંઈક પાર્ક કે એવી રીતના કંઈક છે. એટલે ઈ બધી સાઈનો આપણે રોડ ઉપર જોઈએ ને તો ઈ બધી બ્રાઉન કલરની હોય. જો હવે આગળ છે ને ઈ રાઈટ ટર્ન જેવું આવશે, પણ ત્યાં સ્પીડ છે ને ઈ 30 માઇલ પર આવર ની કરી નાખે. પછી આ ડાયમંડ સ્કૂલ બસ ને દોરી ને એનો મતલબ એમ કે તમે અહીંથી આગળ ને જાઓ ને તો અહીંયા સ્કૂલ બસ છોકરાઓને લેવા કોક વાર ઊભી હોય, પણ એના હવારમાં ટાઈમ હોય કે 7 થી 9 કે 6 થી 8 કે એવી રીતના અમુક ટાઈમ હોય ને, બપોરે ને સવારે હોય. એટલે પછી એમ કે ઈ ટાઈમમાં તમે આ રોડ ઉપરથી અમુક રોડ ઉપરથી નીકળો ને તો ત્યાં સ્કૂલ બસ હોય ને છોકરા ઊભા હોય ને એવી રીતના હાલ્યા. આપણે લેફ્ટમાં ઘર જ છે, રાઈટમાં ઘર. અમુક જો ડ્રાઈવે ઉપર જેટસ્કી પડી ને બોટ પડી, અલગ અલગ ગાડીઓ પડી. એ લોકો પછી અહીંયા પાછળ મોટું લેક છે ને, ત્યાં હમણાં તમને ડ્રાઈવ કરીને લઈ જઈશ, પણ એમ કે ત્યાં એ લોકો બોટિંગ કરવાનું જાય ને ફિશિંગ કરવા જાય ને. અને હવે હમણાં આપણે જે આ રોડ ઉપર જાવ ને લેફ્ટ ટર્ન મારશું ને, એ નાર્કોસી રોડ છે. એ વન ઓફ ધ મેઇન રોડ છે આ સિટી. ઈ રોડ છે ને ઈ સેન્ટ ક્લાઉડ ને ઓર્લેન્ડો હારે કનેક્ટ કરે. આગળ છે ઈ ફોર્ડ ની ગાડી છે, રાઈટ સાઈડમાં છે ઈ કિયા ની ગાડી છે. ઈ સાઉથ કોરિયામાં બને, ફોર્ડ અહીં અમેરિકામાં બને. હવે આપણો વાર આવવો જોઈએ. હાલ આવી આ બધા વિડીયો જોઈને તમે શીખી જશો કે અમેરિકામાં કેવી રીતના રૂલ્સ ને રેગ્યુલેશન હોય ને રસ્તા ઉપર. અહીંયા માણસ એમ કે કેવી રીતના રહી. હમણાં જોજો રાઈટ સાઈડમાં એક છે ને બ્રાઉન કલરની સાઇન આવશે. આપણે ત્યાંથી લેફ્ટ વર્ક્યું ને એટલે પાર્ક જેવું આવે, ચિઝમ પાર્ક કરીને છે ઈ આવે. હમણાં દેખાય આ રહ્યું જો આવ્યો રાઈટ સાઈડમાં થાંભલા પાસે. આ રીતે રાલ્ફ વી ચિઝમ છે ને, તો આપણે હમણાં અહીંથી લેફ્ટ મારીએ ને એટલે આવી. અને અહીંયા આપણે પછી પાછી ગાડીની જે જગ્યા આપે ને, કે જગ્યા હોય ને આવી જા હવે ગેપ આવ્યો તો અહીં જ આપણે જઈ શકીએ. નતો તો એટલી બધી ગાડીઓ આવતી હોય કે આપણે પછી જઈ ના. અને અહીંયા સ્પીડ લિમિટ 30 ની છે. અને અહીંયા એ લોકોએ ડેડ એન્ડ શું કરવાનું લખ્યું આ ડાયમંડ વાળી શેપમાં, કે આગળ તમે આ રોડ ઉપર જયા રાખો ને તો એમ કે પાર્કમાં જ જાય, બાકી તમને ક્યાંય બીજે લઈ નહીં જાય અને તમે બીજે ક્યાંય એમ તો જઈ નહીં શકો. એટલે પછી છે ને એની ડેડ એન્ડની સાઇન મૂકી. અને આ પાર્ક સવારથી પેલી સૂર્યની કિરણથી ચાલુ થાય આ પાર્ક, અને પછી સૂર્ય આથમે ને એટલે પછી આ લોકો પાર્ક બંધ કરી દે.
બસ આ છે ને ઈ પાર્ક છે. આપણે અહીં અમુક ગામડામાં રસ્તાઓ એવા છે કે પાણી ને ભર્યા. અહીંયા બધે પાણી જ ભર્યા. વરસાદ ને આવે ને એટલે પાછા. ને આગળ વાયની છે ને આ ઓલી બ્રાઉન કલરની ફેન્સ જેવું છે ને એના પછીના આપણે જાય ને તો એ લોકોને આમ ખોટા દરિયા જેવું બનાવ્યું થોડું ઘણું. એટલે પછી ત્યાં એમ કે તમે પગ બોરી હકો. નાના નાના અમુક માણસ અહીં જા પાર્ક છે ને ત્યાં બધા પિકનિક ને કરવા આવે. અહીંયા બધા હિંચકા ને છે સ્લાઇડ ને નાના છોકરાઓ માટે. એટલે ભાઈ પિકનિક કરવા આવે ને એમ કે દરિયા ની પાસે જેવું હોય ને એમાં બેહે ને એવું હોય. તો બસ હાલો આજના માટે આટલું જ. અને પાછા હવે બીજો વિડીયોમાં મળશું આપણે. નવા વિડીયો આવે નવા દિવસે. ચાલો બાય બાય.